શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે સોમવારના દિવસે આપણે સાંભળવાના છીએ શિવ રક્ષા સ્તોત્રમ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આવી રીતે ભગવાન શ્રી ભોળાનાથના આ 12 જ્યોતિર્લિંગના નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપો નષ્ટ થાય છે. એવા શક્તિપતિ મહાદેવને આપણે સૌ વારંવાર વંદન કરીએ છીએ. મિત્રો, આજે આપણે એવા શિવશંકર ભોળાનાથની સ્તુતિ, જે શિવ રક્ષા સ્તોત્રના નામ ઉપર પ્રસિદ્ધ છે, તે સાંભળવાના છીએ. આ સ્તોત્રની રચના ઋષિ યાજ્ઞવલ્કલે કરી છે. એક વખત ભગવાન નારાયણે સ્વપ્નમાં તેમને આ રક્ષા સ્તોત્રનો ઉપદેશ આપ્યો હતો, જેમણે મુનિએ લિપિબદ્ધ કરી લીધો. અને આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી વક્રી ગ્રહોની દશાનું નડતર હોય તે દૂર થાય છે. શત્રુ ભય, ભૂત પ્રેતનો ભય દૂર થાય છે. જે મનુષ્ય આ સ્તોત્રનો નિત્ય પાઠ કરે છે તે ત્રણેય લોકમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે છે અને અંતે શિવના સાનિધ્યને પ્રાપ્ત કરે છે. આ સ્તોત્રનો પાઠ કરતા પહેલાં વિનિયોગ અવશ્ય કરવો જોઈએ. આ શિવરક્ષા સ્તોત્રના યાજ્ઞવલ્કલ ઋષિ છે, સદાશિવ દેવતા છે, અનુષ્ટુપ છંદ છે. શ્રી સદાશિવના પ્રીતિ અર્થે આનો વિનિયોગ થયો છે. આવી રીતે મનમાં, હૃદયમાં ભગવાન શ્રી મહાદેવનું ધ્યાન ધરીને આ સ્તોત્રને આપણે સાંભળીએ. ભગવાન શિવનું આ સ્તોત્ર પરમ પાવન અને સર્વ સુખ સંપત્તિ આપનારું છે. આ સ્તોત્ર પાઠ કરતા પહેલાં પંચમુખી નેત્રધારી 10 ભુજાવાળા શિવ, પાર્વતી તથા ગણેશજી સહિત ધ્યાન ધરવું જોઈએ, જેમની કાંતિ ચાંદીના પર્વત સમાન શ્વેત દેદીપ્યમાન છે, જેમણે ચંદ્રને આભૂષણ રૂપે મસ્તક પર ધારણ કરેલ છે. રત્નજડિત અલંકારોથી જેમનું શરીર શોભાયમાન છે, જેમના હાથોમાં ત્રિશૂળ અને ડમરૂ, વર અને અભય મુદ્રા છે, જેઓ પ્રસન્ન છે, પદ્મ આસનમાં અને સાધનામાં લીન અવસ્થામાં બિરાજમાન છે. દેવતાઓ સન્મુખ ઊભા રહીને સ્તુતિ કરે છે. જેમણે વાઘ ચર્મ પહેરેલ છે, જે વિશ્વના આદિ સ્વરૂપ, જગતની ઉત્પત્તિના બીજ અને ભયને હરનારા છે, જેમના 5 મુખ છે, એવા સદાશિવ મહેશ્વરનું હું પ્રતિદિન ધ્યાન ધરું છું. આવી રીતે ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરીને ત્યારબાદ આ શિવ રક્ષા સ્તોત્રનો પાઠ આરંભ કરવો જોઈએ. પોતાની જટામાં ગંગાજીને ધારણ કરનાર ભગવાન શિવ, મારા મસ્તકની મુગટમાં અર્ધચંદ્ર ધારણ કરનાર, મારા કપાળની રક્ષા કરો. હે અર્ધનારીશ્વર, મારા નેત્રોની રક્ષા કરો. સર્પને આભૂષણો રૂપે ધારણ કરનારા હે મહાદેવ, મારા કાનોની રક્ષા કરો. ત્રિપુર રાક્ષસનો વધ કરનાર, મારી નાસિકાનું, ચરાચર સૃષ્ટિના સ્વામી, મારા મુખની રક્ષા કરો. વાગીશ્વર, મારી જીભની રક્ષા કરો. હે સિતિકંધર, મારા ગરદનની રક્ષા કરો. હે નીલકંઠ, મારા કંઠની રક્ષા કરો. હે વિશ્વધુરંધર, મારા ખભાની રક્ષા કરો. હે પૃથ્વીનો ભાર હરવાવાળા, મારા બંને બાહુઓની રક્ષા કરો. હે પિનાકધારી, મારા હાથની રક્ષા કરો. હે ભગવાન શિવ, મારા હૃદયની રક્ષા કરો. ગિરિજાપતિ, મારા ઉદરની રક્ષા કરો. મૃગચર્મ ધારણ કરનાર, મારી કમરની રક્ષા કરો. શરણાગતો પર દયા કરવાવાળા પ્રભુ, મારા સર્વ હાડકાઓનું અને ઉરુ ભાગની હે મહેશ્વર રક્ષા કરો, તથા ઘૂંટણોની ભગવાન જગદીશ રક્ષા કરે. સૃષ્ટિના રચેતા મારી જાંઘોની રક્ષા કરે. દેવગણોના ગણાધિપતિ મારા ઘૂંટણોની રક્ષા કરે. કરુણાના સાગર મારા પગોની અને ભગવાન સદાશિવ મારા સર્વ અંગોની રક્ષા કરે.
જે સાધક ભગવાન શિવમાં પૂર્ણ શ્રદ્ધાભાવ રાખીને આ સ્તોત્રનો પાઠ કરે છે તે અંતમાં શિવના ધામને જ પામે છે. ત્રણેય લોકમાં ગ્રહ, ભૂત, પિશાચ, ડાકણ, સાકણ આદિ જે ઉત્પાતને વિઘ્નો કરનાર છે તે સર્વ શિવ રક્ષા સ્તોત્રથી શીઘ્ર જ નાશ પામે છે. જે સાધક ભગવાન શિવશંકરનું આ અભયંકર નામનું સ્તોત્ર કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે, સાંભળે છે, કંઠમાં ધારણ કરે છે, તે ત્રણેય લોકને વશ કરી લે છે. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શિવ રક્ષા સ્તોત્ર, જે સર્વે ગ્રહો, બાધા, ક્લેશ, કષ્ટને દૂર કરનાર છે, સર્વ પ્રકારે રક્ષા કરનાર છે, ભગવાન મહાદેવને પ્રસન્ન કરનાર આ સ્તોત્ર છે. ભગવાન મહાદેવને સોમવાર અતિ પ્રિય છે. સોમવારના દિવસે ભગવાનના સ્વરૂપ એવા શિવલિંગની પૂજા અર્ચના કરીને ભક્તો પોતાના સર્વે દુઃખ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જે જીવ આ જગતમાં જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. માટે મૃત્યુના દેવતા એવા ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. માટે તો કહેવાય છે કે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને સર્વે ગ્રહોની શાંતિ પણ પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે કુંડળીમાં ગ્રહોની અશુભ સ્થિતિ હોય, દુર્ભાગ્યનો સામનો કરવો પડતો હોય, ગ્રહોને કારણે જીવનમાં કાર્યોમાં ઘણી બાધાઓ આવતી હોય, ત્યારે ભગવાન મહાદેવની કઈ રીતે પૂજા કરાય કે જેથી સર્વે ગ્રહો શુભ પરિણામ આપે એ વિશે પણ આપણે જાણી લઈએ. સૂર્યગ્રહને નિયંત્રિત કરવા માટે, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે, સૂર્ય સંબંધિત દોષને દૂર કરવા માટે સોમવારના દિવસે શિવલિંગ પર પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ. આમ તો સોમવારે જ નહીં પરંતુ નિત્ય શિવલિંગની પૂજા થાય તો ઉત્તમ છે. ચંદ્રમાના સંબંધિત દોષ દૂર કરવા માટે, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવવું જોઈએ. મંગળ દોષના નિવારણ માટે શિવલિંગ પર કુમકુમ અને લાલ પુષ્પ અર્પિત કરી શકાય છે. શિવલિંગ ઉપર આમ જોઈ તો ઘણા ભક્તો કહે છે કે કુમકુમ ન ચડાવાય, પરંતુ શિવલિંગ એ શિવ પાર્વતીનું પ્રતીક છે. અર્ધનારેશ્વર ભગવાન મહાદેવ કહેવાય છે અને મા પાર્વતીની પૂજામાં આપણે કુમકુમનો ઉપયોગ તો અવશ્ય કરીએ છીએ. બુધ ગ્રહ સંબંધિત દોષથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર બિલ્વ પત્ર અર્પિત કરવું જોઈએ. ગુરુ સંબંધિત દોષ દૂર કરવા માટે શિવલિંગ પર ચણાની દાળ, ચણાના લોટના લાડુ અર્પિત કરવા જોઈએ. શુક્ર ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે શિવલિંગ પર રોજ જળ અર્પિત કરવું જોઈએ. સાદું જળ પણ ચાલે અને ગંગાજળના 2 ટીપા નાખીને તે જળ પણ શિવલિંગ ઉપર ચડાવી શકાય છે. શનિ ગ્રહ, રાહુ ગ્રહ અને કેતુ ગ્રહ સંબંધી દોષ દૂર કરવા માટે શિવલિંગ પર કાળા અથવા સફેદ તલ અર્પિત કરવા જોઈએ. આ ઉપરાંત કમોદ પણ અર્પિત કરી શકાય છે. આમ કરવાથી આ ગ્રહ સંબંધી દોષ દૂર થાય છે અને ધીરે ધીરે પરિણામ શુભ પ્રાપ્ત થાય છે. આમ 9 ગ્રહ સંબંધી દોષ દૂર થાય છે. 9 ગ્રહનો મંત્ર છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્ય ગુરુશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવંતુ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.